હાય, હું છું તુષાર સાધુ. હાય, હું છું વ્યોમા નાંદી. અત્યારે અમે આવ્યા છે સુરેન્દ્રનગર, અને સુરેન્દ્રનગરમાં એકમાત્ર જે પોડકાસ્ટ અહીંયા ચાલે છે, બિલ્ડ બીઝ લાઇન, ત્યાં અમે આવ્યા છીએ, હું અને વ્યોમા. અમારી ફિલ્મ શુભ મંગલ ધમાલ આવી રહી છે 22 મે. તેની પહેલાં અમે અહીંયા સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું છે શ્રી મહાલક્ષ્મી સિનેમામાં. સો વી આર વેરી મચ થેન્કફુલ ટુ બકુલભાઈ, કે જે દર વખતે ગુજરાતી ફિલ્મોને આટલો સપોર્ટ કરે છે. મારી આગળની ફિલ્મ હતી બિચારો બેચલર, એને પણ બહુ જ મસ્ત સપોર્ટ કર્યો હતો, અને ફિલ્મ પણ સુરેન્દ્રનગરમાં જે ચાલી હતી એમના સપોર્ટથી. અને અહીંયાના ઘણા બધા ઇન્ફ્લુએન્સરો પણ બહુ જ સપોર્ટ કર્યો હતો બિચારો બેચલરને ચલાવવામાં. સો થેન્ક યુ એવરીવન. અને આજે અમે શુભ મંગલ ધમાલ તમારા માટે લઈને આવ્યા છીએ. વી આર વેરી મચ એક્સાઇટેડ. અને આ વખતે મારી સાથે આ ફિલ્મના હિરોઈન છે વ્યોમા નાંદી. હેલો સુરેન્દ્રનગર. બહુ જ ગમ્યું અહીંયા આવીને. અમે લોકો એકચ્યુઅલી વઢવાણ અને સુરેન્દ્રનગરનું ભ્રમણ જેટલું અમારાથી નાનકડા ઓછા ટાઈમમાં થઈ શક્યું એ અમે કર્યું છે. આપણે એના વિશે થોડી વાત કરીએ. આપણા જે ગાઈડ હતા મૌલિકભાઈ, જે આપણને બધે બહુ સારી રીતે આપણને ફેરવ્યા. પહેલું જે ડેસ્ટિનેશન હતું જે આપણે રાણક દેવીના મંદિરમાં ગયા, અને ત્યાં એમણે જે એક્સપ્લેન કરી હિસ્ટ્રી, એ બહુ ખાસ હતી. તો તમને કેવું લાગ્યું એ એક્સપિરિયન્સ ને ત્યાંના વાઇબ્રેશન્સ ને? એટલે એકચ્યુઅલી આમ કોઈ જગ્યાએ જતા હોઈએ ને તો એવું થાય કે આ જગ્યા જોઈ પછી નીકળી જઈએ, પણ મૌલિકભાઈ સાથે હતા ને તો એ જગ્યા આમ ડિટેલમાં જાણી. એટલે આમ એવું હતું કે અડધો કલાકમાં અમે 2-3 ડેસ્ટિનેશન ફરી લઈશું, પણ અમે 3 કલાક સ્પેન્ડ કર્યા એમની સાથે. અને હવે એવું મન થાય છે કે 2 કે 3 દિવસ શાંતિથી લઈને આવીએ અને આખું વઢવાણ ફરીએ. યસ, એટલે એક જગ્યાએ તો જે મહાવીર સ્વામી ભગવાનના જે પગલાં છે ત્યાં એમણે એક સ્ટોરી કીધી ત્યાંની, તો આમ ગુઝબમ્પ આવી ગયા. વાઇબ્રેશન્સ જ અલગ હતા. અને ધ વે જ્યારે કોઈ પોતાનું કામ આઈ થિંક બહુ ઇન્ટરેસ્ટ લઈને કરે અને ફૂલ ડેડિકેશન સાથે કરે, ત્યારે એ સીધું કનેક્ટ કરતું હોય છે સામેવાળા માણસ જોડે. એટલે આઈ થિંક આપણને બી તરત એમની જોડે કનેક્શન ફીલ થઈ ગયું, અને બહુ સારી રીતે અમને ફેરવ્યા. વાત કરીએ થોડી ફિલ્મ વિશે, તો ફિલ્મનું નામ છે શુભ મંગલ ધમાલ. પહેલાં આ ફિલ્મનું નામ કંઈક અલગ હોવાનું હતું, પણ હવે શુભ મંગલ ધમાલ છે. તો પહેલાં નામ શું હતું? પહેલાં નામ હતું લાભ પાંચમ. એ લાભ પાંચમ કેમ નામ હતું એ તમે કહો. એટલે વિપુલ શર્મા જે અમારા રાઇટર અને ડિરેક્ટર બંને છે, તો એમણે આ સ્ટોરી લખી છે. અને પહેલાં જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં સાંભળી અને અમારા પ્રોડ્યુસર સંજયભાઈએ પણ સાંભળી, ત્યારે લાભ પાંચમ હતું. અને તેમાં એ સબ્જેક્ટ એવો હતો કે દિવાળીનો પ્રસંગ હોય, ત્યાં આખું ફેમિલી ભેગું થાય અને એમાં એકબીજાના રિલેશનની વાતો બહાર નીકળે, અને પછી જે ફિલ્મમાં ધમાલ થાય એના ઉપર હતું. તો એટલા માટે લાભ પાંચમ નામ હતું. પણ પછી લખતા ગયા ને એમને 1-2 સબ્જેક્ટ એવા લાગ્યા કે થોડા રિલેટેબલ આનાથી પહેલાં કદાચ આવી ગયા હશે, કે કાં તો થોડું પણ રિલેટ થાય, એટલે એમને એવું નહોતું રાખવું. એટલે એમણે આખું જે પ્લોટ છે એને થોડો ચેન્જ કરી અને નવો પ્લોટ લઈને આવ્યા હતા. ત્યારે હું અને સંજયભાઈ બંને સરપ્રાઈઝ હતા. સર પહેલાં તો લાભ પાંચમ આખું અલગ હતું. તો પછી એમણે કહ્યું કે ના, આખું આ નવો પ્લોટ છે, અને મને આમાં બહુ જ બિલીફ છે. અને મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યો શુભ મંગલ ધમાલનો પ્લોટ, તો એટલો ઇન્ટરેસ્ટિંગ કરી નાખ્યો છે એમણે, જે મને આગળની સ્ટોરી કરતાં પણ ડબલ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. એટલે મેં કીધું આ મજા આવશે. તો શુભ મંગલ ધમાલ એ રીતે એમણે લખવાની પછી અમને સંભળાવી, પછી એમણે સરે આખી ડાયલોગ સાથે લખી, અને પછી યુ જોઈન્ડ ધ કાસ્ટ એન્ડ લાસ્ટ યર આપણે શૂટ કર્યું મસ્ત. મેં બી આઈ થિંક સ્ક્રિપ્ટ જ્યારે સાંભળી હતી અને વાંચી હતી આખી, ત્યારે મને બહુ જ ગમી હતી. અને એમાં જે ફ્રેન્ડશિપનો એંગલ છે, અને જે હિરોઈનને ખાલી લેવા પૂરતી કે ગ્લેમર પૂરતી નથી લીધી, એમાં પ્રોપર એક્ટિંગ ઇઝ રિક્વાયર્ડ, અને બંને હીરો હિરોઈન ભેગા મળીને વાર્તાને આગળ લઈ જાય છે. આમાં જે કાસ્ટિંગ પરફેક્ટ હોવું એ કહેવાય ને વ્યોમાનું, એટલા માટે કે અમે બંને NRI બતાવ્યા છે, અને જે ઇંગ્લિશ હોવું જોઈએ એ એકદમ શુદ્ધ હોવું જોઈએ. અને વ્યોમા રિયલમાં કેનેડાથી છે, એટલે એનું એક બે લાઈન થઈ જાય આપણે કેનેડિયન એક્સેન્ટમાં. Alright, okay, so let's do this podcast from that perspective if you want to. I would like to say that it was an absolute pleasure working with this wonderful team. And though I am from Canada, I have refurbished my English to fit to Indian standards and Indian diction and Indian accent. So, yeah. આગળ વધીએ. હોઈ ગયા હતા હવે કે તું બોલે જ કરવો છે. સો આપણે આ ફિલ્મમાં છે ને 2 સોંગ છે. સોંગની વાત કરીએ તો એક સોંગ છે રસિયો રંગાણો, જે ફિલ્મના એન્ડમાં આવે છે. અને હવે એક ગુજરાતી ફિલ્મોમાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે આપણું જે રિયલ ફોક છે, જે એમાંથી અમે ખાલી એક જે લાઈન છે કે જે બહુ ફેમસ છે, બધાના ઓઠે ચડેલી છે,
એ લઈ અને આખું નવા કમ્પોઝિશન સાથે આવીએ છીએ. તો આની પહેલાં મારી ફિલ્મ હતી જીજા સાલામાં અમે હોકલીઓ કર્યું હતું. દેન અમારા જે પ્રોડ્યુસર છે એમણે ટ્રેન્ડ શરૂ કર્યો. પહેલી ફિલ્મમાં મધરો દારૂડી છે, બહુ જ ફેમસ થયું હતું. આ 2 સોંગ હિટ થયા. એના પછી આ વખતે અમે લઈને આવ્યા છીએ રસિયો રંગાણો તારા રંગમાં, જે બધાને ખબર છે રસિયો રંગાણો રસિયો રૂપાળો રંગ રેલ્યો, એના પરથી આ અમે લાઈન લીધેલી છે. સો પણ અત્યારે બહુ જ ફેમસ થઈ રહ્યું છે આ સોંગ. અને સેકન્ડ સોંગ અમે શૂટ કર્યું છે હરીએ ફરીએ વિયેતનામમાં, ફોરેનમાં શૂટ કર્યું છે. સો હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ બેમાં? ઇટ વોઝ લવલી. શૂટ બહુ જ સરસ રીતે, ભલે નાની ક્રૂ હતી પણ આઈ થિંક સોંગ એટલું સરસ હતું એટલે જે બી આપણા સ્ટ્રેસ હતા કે શૂટનો લોડ હતો એ જ્યારે બી સોંગ પ્લે થતું હતું ત્યારે ભૂલી જવાતું હતું. પાર્થે મસ્ત કમ્પોઝ કર્યું છે અને સિદ્ધાર્થે ગાયું. યસ, અને એ બંને બહુ જ મારા ક્લોઝના મિત્રો, એટલે મને એવું થાય કે હું ઘરે જ છું. એટલે મને એમાં બહુ મજા આવી. અને સોંગ શૂટ એકચ્યુઅલી એટલું સુંદર રીતે થયું છે અને એક સિનેમેટિક પ્રોપર કમર્શિયલ બોલિવૂડ સોંગ હોય ને એનાથી બિલકુલ ઓછું નથી આ સોંગ. એક્ઝેક્ટ એવું જ છે, ખાલી ભાષા ગુજરાતી છે એટલે સ્ટેન્ડર્ડ્સ એ જ મેન્ટેન કરવામાં આવ્યા છે. અને આઈ થિંક આપણે બહુ જ સરસ લાગી રહ્યા છે યાર એ સોંગમાં. એ બહુ જ સુંદર લાગી રહ્યા છે અમે લોકો. એટલે આઈ થિંક લોકોને જોવાની મજા આવશે. અને મને પર્સનલી આ કેરેક્ટર બહુ જ ગમે છે. એટલું નટખટ અને એટલું સરસ કેરેક્ટર છે મારું, જે મેં હજી સુધી આઈ થિંક આ રીતનું પ્લે નથી કર્યું. એટલે એઝ એન એક્ટર ઓલ્સો આઈ ફીલ લાઈક આ ફિલ્મથી હું થોડી ગ્રો બી થઈ છું. કારણ કે બીજું શું જોઈએ કે એક્ટરને કે દરેક પિક્ચરમાં તમે કંઈક એવો રોલ કરો કે જે તમે પહેલાં ના કર્યો હોય. એટલે આઈ થિંક થેન્ક યુ ટુ વિપુલ સર કે એમણે મને રાઈટ સમજી આ કેરેક્ટર માટે કે યુ નો આ જે ફ્લેવર છે કદાચ વ્યૂમાં કાઢી શકશે. સો આઈ એમ ગ્રેટફુલ કે ભાઈ આઈ એમ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. પણ બહુ મજા આવી મને પણ કામ કરીને. અને એક મસ્ત વાત કહું કે આ ફિલ્મમાં જે શુભ મંગલ ધમાલ અમે શૂટ કરી તો એક પણ અડચણ નથી આવી. એટલે ભગવાનના જે 4 હાથ હોય ને એ કહેવાય. એટલે અમે જ્યારે શૂટ કર્યું, ફિલ્મ શૂટ કરી ડ્રામા, ત્યારે તો કંઈ થયું જ નહોતું. પણ જ્યારે અમે રસિયો રંગાણો સોંગ શૂટ કરતા હતા ત્યારે એક ઘટના ઘટી હતી કે આખી રાત અમે શૂટ કર્યું, મસ્ત સેટ બનાવ્યો હતો અમદાવાદ ફિલ્મ સિટીની અંદર. ત્યારે કોઈ જ હવા નહીં, કંઈ પવન નહીં, કંઈ, આખી રાત અમે મસ્ત શૂટ કર્યું. અમારો જેવો લાસ્ટ શોટ પૂરો થયો ને એવું જ અચાનક વાવાઝોડું આવી ગયું અને આખો સેટ તૂટી ગયો. લોકો આમ બહાર ઊભા ના રહી શકે ને એવી રીતે આમ અંદર લાઇટો જતી રહી, બધું તૂટી ગયું, સેટ બેટ તૂટી ગયો, બધા લોકો અંદર જતા રહ્યા અને એના પછી શૂટ થાય એવું હતું નહીં. પણ આ ઘટના ઘટીને એ એક્ઝેક્ટ અમારો લાસ્ટ શોટ પત્યો અને આમ 30મી સેકન્ડે આ વાવાઝોડું શરૂ થયું. એટલે એમ કહેવાય કે આ ફિલ્મમાં ભગવાનના 4 હાથ છે. અને લકીલી એ લાસ્ટ શોટ અંદરની બાજુ હતો જ્યાં અમને કંઈ જ વાગી શકે એમ નહોતું, જે બધું હવામાં ઉડતું હતું, વંટોળની જેમ ઉડવા માંડ્યું હતું બધું. અને એ શોટ પહેલાં બી થઈ શકતો હતો ને અમે કદાચ બહાર બી હોઈ શકતા હતા. પણ એટલી ભગવાનની કૃપા અને એટલું આઈ થિંક પ્યોરિટી સાથે અમે કરી રહ્યા હતા કામ, કદાચ જે અમને સપોર્ટ કર્યો પ્રકૃતિએ અને ભગવાને અને બધી જ રીતે, કે અમે અંદરની સાઈડ પર એ લાસ્ટ શોટ કરી રહ્યા હતા. અને જેવું પ્રિન્સ અમારા કોરિયોગ્રાફરે કટ કીધું એવું આખું વંટોળ ચાલુ થયું અને બધું શટડાઉન જ થઈ ગયું હતું, ટોટલ કમ્પ્લીટ. એટલે આઈ થિંક અમે બધા જ ધાર્મિક લોકો છીએ, વી આર ઓલ સ્પિરિચ્યુઅલ પીપલ. એટલે સીધું આમ જ થાય છે કે ભગવાન થેન્ક યુ. એટલે હોપફુલી ફિલ્મ પણ સારી રહે. સો ફિલ્મનું ટ્રેલર અવેલેબલ છે યુટ્યુબ પર, તો તમે જોજો શુભ મંગલ ધમાલ ફિલ્મનું ટ્રેલર, જેમાં અમે બંને NRI છીએ. અને મારા ફાધરનો એક મને કોલ આવે છે કે ભાઈ તું અહીંયા ઇન્ડિયા આવી જા, હું તને સરપ્રાઈઝ આપું છું. તો હું કહું છું કે હું પણ તમને સરપ્રાઈઝ આપું છું, ચલો હું પણ ઇન્ડિયા આવું. અને હું આવું છું ત્યારે એ મને કહે છે કે સીધા હોટલ પર આવ, એક મસ્ત પ્રસંગ રાખ્યો. અને એમણે મારી સગાઈ નક્કી કરીને રાખી હોય છે. એ સરપ્રાઈઝ મારા માટે હું વ્યોમાને લઈને આવું છું ત્યાં ઇન્ડિયા USA થી. અને એમાં એ મારી વાઈફ હોય છે. સો એના પછી આખી ફિલ્મમાં ધમાલ થાય છે. સો જોવાની બહુ જ મજા આવશે. અને ફિલ્મમાં એક વાત કહી દઉં છેલ્લે જે છે બહુ મસ્ત, તો ફિલ્મમાં મેસેજ પણ બહુ મસ્ત છે. એટલે એન્ટરટેનમેન્ટની સાથે એક મસ્ત મેસેજ પણ આપવામાં આવે છે. સો નોટ ઓનલી ધમાલ કોમેડી બટ વિથ ગુડ મેસેજ. અને એ મેસેજ તમને બિલકુલ હાવી નહીં લાગે, એકદમ હસતા હસતા તમને બહુ જ ઊંડી વાત ડિરેક્ટર સાહેબ કહી ગયા છે એવું લાગશે. અને કદાચ તમને એવું થશે કે હા આવી રીતે બી કહી શકાય આ વાત. અને એવું નથી કે કોઈ સિરિયસ ફિલ્મ હોય એમાં જ આવો કોઈ મુદ્દો ઉઠાવવામાં આવે કે કોઈ ભારે વસ્તુ અને આખું આમ ડિપ્રેસિંગ માહોલ કરી દઈને જ આ વસ્તુ કહેવાય. પણ એવું નથી.
અમુક લોકોને અમુક રીતે વસ્તુ સમજમાં આવે તો અમુક લોકોને અમુક રીતે આવે એટલે આઈ થિંક આ ફિલ્મમાં બહુ હસતા હસતા હળવાશથી આ વાત કહેવામાં આવી છે એટલે મજા આવશે બધાને. એટલે ફિલ્મનું કાસ્ટિંગ પણ એટલું મસ્ત થયું છે. હું છું વ્યોમા છે મારી સાથે, ખુશ્બુ ત્રિવેદી છે, આકાશ પંડ્યા છે, દેન રાગી જાની છે, પ્રશાંત બારોટ છે, વૈશાખ રાઠોડ છે, એટલે બધા ધુરંધર એક્ટરો છે. એટલે તમને એમનું પરફોર્મન્સ જોવાની મજા આવશે. આ ફિલ્મની ખાસ વાત યસ અને આ ફિલ્મની ખાસ વાત એ છે કે આની સિનેમેટોગ્રાફી જે શ્રી કુમાર નાયરે કરી છે. તમને ફિલ્મ જોતાં જ એવું લાગશે કે આ એટલી બ્યુટિફુલ ફ્રેમ્સ બનાવી છે એમણે અને આમ ગોર્જિયસ ફિલ્મ લાગી રહી છે. બહુ મસ્ત બહુ મસ્ત. અને હવે કંઈક મજાકની વાત કરીએ તો હું એવું કહેવા માંગીશ કે તમે જે આ શર્ટ પહેર્યો છે, જે મેં કીધું કે તમે આજે પહેરો, તો એના માટે તમે મને શું કહેશો? થેન્ક યુ સો મચ. ના એવું નહીં, થેન્ક યુ તો બધા કહે. હા, હું અમે દિલથી આભારી છીએ અમારા હિરોઈનના કે જેમણે અમારા સ્ટાઇલિંગમાં ઇન્વોલ્વ થયા અને અમને હેન્ડસમ બનાવી દીધા છે. થેન્ક નો યુ. પ્રોબ્લેમ, મોસ્ટ વેલકમ. ના પણ ઓવરઓલ બહુ મજા આવી, બહુ મજાની ટીમ હતી. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો આ ટીમ જોડે અને આઈ થિંક આ લોકોનું કામકાજ એવું છે કે જે લોકો એમની જોડે એકવાર જોડાય એમને એવું થાય કે વારંવાર એમની જોડે ફિલ્મ કરીએ અને વારંવાર આ ટીમ જોડે નવા નવા એક્સપિરિયન્સીસ કરીએ, કારણ કે માહોલ ઓલવેઝ લાઇટ હોય છે, ઓલવેઝ વેલકમિંગ હોય છે. મેઇનલી તો એ છે કે તમને બહુ વેલકમ્ડ ફીલ થાય, એવું નહીં કે તમને એવું ફીલ થાય કે અરે હું ક્યાં આવી ગઈ છું કેવી રીતના. એટલે આઈ થિંક મને પર્સનલી બહુ મજા આવી, બહુ જ મજા આવી. અમને પણ બહુ મજા આવી છે. એટલે આ ફિલ્મ દિલથી બનાવી છે અમે બધા લોકોએ, બહુ જ મહેનત કરી છે અને ફાઇનલી 22 મે વી આર વેરી મચ એક્સાઇટેડ કે તમે સિનેમામાં જાઓ. સુરેન્દ્રનગરમાં મહાલક્ષ્મી સિનેમામાં ફિલ્મ આવી રહી છે તો ખાસ જોવા જજો. આખી ફેમિલી સાથે જોવા જેવી ફિલ્મ છે તો મજા આવશે. સો મિસ્ટર તુષાર સાધુ, મેં એવું જોયું છે કે તમે તમારા અકોર્ડિંગ, તમારી હાઇટને અકોર્ડિંગ લાંબી એક્ટ્રેસીસ શોધી લાવો છો દરેક પિક્ચરમાં. હું નહીં, વિપુલ શર્મા. હા તો પછી વિપુલ શર્મા વિશે તમે કંઈક કહો કે એ એમના માટે તકલીફવાળું કામ તો રહેતું હશે ને થોડું, કે સૌથી અઘરું કામ આટલો લાંબો છે. એટલે સ્ક્રિપ્ટ હું સાંભળું ને એટલે સરને એક વાત કહું કે સર આમાં કેટલી હિરોઈન છે? સર કે આમાં 2. તો મેં ચલો ચાલુ કરો શોધવાનું. હવે કે સૌથી ટફ ટાસ્ક હોય ને એ હિરોઈન ફાઇનલ કરવાનું હોય. બાકી એટલે આખી ફિલ્મનું કાસ્ટિંગ પતી જાય પણ હિરોઈન ફાઇનલ ના હોય એન્ડ સુધી. એટલે એ છેલ્લે જ થતી હોય છે. એટલે જેમ કે અમે આની પહેલાં છે ને એક બિચારો બેચલર કરીને ફિલ્મ કરી હતી તો એમાં 9 હિરોઈન હતી. એટલે એમાં સ્ટોરી એવી હતી કે અલગ છોકરીઓ જોવા જવાની છે તો 9 હિરોઈન જોઈતી હતી. હવે એટલી બધી હિરોઈનો ભેગી કરે ને એમાં પાછું એવું હતું કે કોઈ પણ હિરોઈનનો રોલ એટલો આખો થ્રુ આઉટ ધ ફિલ્મ નહોતો. એટલે કોઈ મેઇન સ્ટ્રીમ હિરોઈન હોય કે એમ જ કે આમાં મારું એટલું બધું સ્ક્રીન ટાઈમ છે નહીં તો અમે નહીં કરીએ. એટલે અમારા માટે સૌથી ટફ ટાસ્ક હતું કે આ 9 હિરોઈન કઈ રીતે શોધવી. તો આખી ટીમને ટાસ્ક આપે તો એને જે પણ સારી એક્ટ્રેસ દેખાય ને એની પ્રોફાઇલ મંગાવે, પ્લસ એમનું ઓડિશન મંગાવે અને પછી એટલે એમાં એવો ટ્રાય કર્યો કે બધી નવી હિરોઈન લઈએ. અને એટલે સૌથી ટફ ટાસ્ક છે હિરોઈન ફાઇનલ કરવાનું છે. અને પણ આમાં વી આર વેરી મચ લકી કે વી ફાઉન્ડ વ્યોમા નાંદી. હું પહેલી વાર કરી રહ્યો છું અને મને બહુ જ મજા આવી છે. એટલે અમે બહુ જ એમ ફિલ્મનું નામ છે શુભ મંગલ ધમાલ, એટલે સેટ પર પણ જોરદાર ધમાલ કરી છે. હા એટલે હું બી જ્યારે આઈ થિંક પહેલી વાર મળી હતી ત્યારે મને એવું અજાણ્યું કે એવું નહોતું લાગ્યું કે આમ ઓળખતા નથી એકબીજાને, કે વાત કરવામાં પેલું બ્રેકિંગ ધ આઈસ કે ને કે અરે ક્યાંથી વાત ચાલુ કરીએ ને શું કરીએ. આઈ થિંક પહેલાં જ રીડિંગ વખતે જ બહુ મજા પડી ગઈ હતી મને. પહેલું રીડિંગ આપણે ક્યાં કર્યું હતું? કોઈક સ્ટુડિયોમાં કર્યું હતું આઈ થિંક, ઉપર આપણે પ્રયોગશાળા. હા, અને બહુ જ વાંચતા જ આઈ થિંક બધા હસતા હતા. એટલે શૂટિંગ વખતે તો ફૂલ ધમાલ કરી છે, હસવાનું રોકાય નહીં એવી ધમાલ કરી છે. શ્રી રાગી જાની. અમારા એક મસ્તીખોર એક્ટર છે શ્રી રાગી જાની, બ્રિલિયન્ટ એક્ટર. અને આમ જે પરફોર્મન્સ એ કરે અમારી સામે એટલે અમને હસવું એટલું બધું આવી જાય, પ્લસ મસ્તીઓ એટલી બધી કરે. એટલે મસ્તી કરીને શાંતિ એ મસ્ત પરફોર્મ કરી લે પણ અમારી વાટ લાગી જાય એટલે અમે 15 રીટેક આપીએ પછી હસીને. પણ તમે જ્યારે ફ્રી ટાઈમ હોય તમારો ફિલ્મો વચ્ચે ત્યારે તમે બીજા કયા શોખ છે તમારા જે તમે પૂરા કરતા હો છો? મારો શોખ પૂરા નથી થતા હોય એટલા માટે કે મારો ફિલ્મની વચ્ચેનો જે ટાઈમ હોય ને હું ઘરે આપું છું. એટલે કેવું હોય છે આપણું શેડ્યુલ બહુ ટફ હોય છે કે જેમ કે અત્યારે પ્રમોશન ચાલ્યું એટલે 15 દિવસ પ્રમોશન સળંગ હોય, પછી શૂટિંગ હોય તો 25 દિવસ સળંગ શૂટ હોય, 30 દિવસ સળંગ શૂટ હોય. તો એની વચ્ચેનો જે ટાઈમ હોય ને
એ હું ટોટલ કરે રહું, એટલે ફ્રી રહું ઘરે, વાઈફને ટાઈમ આપું. હવે એક મસ્ત મારી નાની ક્યુટ ડોટર છે તો એની સાથે ટાઈમ સ્પેન્ડ કરું, પ્લસ હું મૂવીઝ મેક્સિમમ જોઉં ઇન બિટવીન. અને સૌથી વધારે કામ એવું કરું કે નવા સબ્જેક્ટ કેવા કરવા ને મારે, એટલે અલગ અલગ જોનરની ફિલ્મો જોતા રહું, પછી વર્લ્ડ સિનેમા જોઉં, ક્લાસિક ફિલ્મો જોઉં, તો એનાથી એ ખબર પડે કે આ કયા કયા એ બધા એક્ટર્સ પણ કેવા કેવા જોનરની ફિલ્મો કરતા હતા. અને એના કારણે પછી હું ધીરે ધીરે મારા નવા નવા સબ્જેક્ટ વિચારતો રહું. હું વિપુલ સરને કહું કે સર આવા કોઈ સબ્જેક્ટ કરી શકીએ, એટલે આ બધી પ્રોસેસ ચાલતી હોય મારી. વોટ્સ યોર્સ? હું મારું આઈ થિંક મને પેઇન્ટિંગ અને સ્કેચિંગ બહુ ગમે, તો મને આઈ સ્કેચ. હા, મને નથી ખબર. હા, એટલે હું અલગ અલગ સ્કેચીસ બનાવું, અને રીડિંગનો શોખ છે મને. પણ હવે હમણાં થોડું બિકોઝ ઓફ સોશિયલ મીડિયા છે ને, અટેન્શન સ્પેન એટલું ઓછું થઈ ગયું છે ને કે પહેલાં જે આટલી જાડી જાડી નોવેલ્સ હું અડધા દિવસમાં કે એક દિવસમાં પતાવતી હતી, એ હવે મારાથી 2 પાના બી માંડ વંચાય વિધાઉટ આમ પેલું ADHD જેવું જ આઈ થિંક બોર્ડર લાઇન બધાને થોડા થઈ ગયા છે. નોટ યુઝિંગ ધીસ ટર્મ લાઇટલી એટ ઓલ, લિટરલી એ જ સેન્સમાં કહી રહી છું કે થોડુંક એવું બોર્ડર લાઇન બધાને ફીલ થાય છે કે અરે અટેન્શન નથી ટકી રહ્યું, એકમાંથી બીજામાં જમ્પ થયા જ કરે છે એ ફોનના કારણે, આઈ થિંક ફોનના કારણે. અને ઓલ્સો આપણું કરિયર એવું ડિમાન્ડ કરે છે કે આપણે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરો, પેલું પોસ્ટ કરો, તમે રેલેવન્ટ નથી. પણ આઈ થિંક યુ આર ડુઈંગ અ વેરી ગુડ જોબ કે યુ ક્રિએટ યોર ઓન ઓપોર્ચ્યુનિટીઝ. તમે રાહ જોઈને નથી બેસતા કે અરે કોઈ આવશે, મને ફિલ્મ ઓફર કરશે, મને કામ આપશે. સો આઈ થિંક દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ. જેના વિશે હું બી વિચારી રહી હતી કે આપણે એક્ટર્સ છીએ તો આપણું જે રીતે ડિરેક્ટરનું મન ચાલે કે જે રીતે રાઇટરનું મન ચાલે, એ રીતે આપણું કોન્સ્ટન્ટલી પેલું નથી ચાલતું હતું. વી આર ડિરેક્ટર્સ, એક્ટર્સ. એટલે જેમ મ્યુઝિશિયન્સ છે, સો મારા ઘરમાં મ્યુઝિકનું હોય ને, એટલે મને ખબર છે કે એ લોકોને અચાનકથી કંઈક આવે ને એ લોકોને કરવું પડે ક્રિએટ. આપણે જાતે ક્રિએટ ના કરી શકીએ, આપણે ટીમ જોઈએ. એટલે આઈ થિંક અત્યારે જે રીતનો આપણો ઇન્ડસ્ટ્રીનો બૂમિંગ ફેઝ છે, તો એમાં આપણી પાસે બહુ જ ઓપોર્ચ્યુનિટીઝ છે કે આપણે જાતે જ આપણા પ્રોજેક્ટ્સ હેલ્પ કરી શકીએ. બિકોઝ બધા આપણા મિત્રો જ છે જે ઇન્ડસ્ટ્રીમાં છે કે જે વી કેન ગેટ અ ડિરેક્ટર, વી કેન ગેટ અ મ્યુઝિક કમ્પોઝર, વી કેન ગેટ અ સિનેમેટોગ્રાફર અને પ્રોડ્યુસર. યુ ટ્રાય, આઈ એમ વિથ યુ. થેન્ક યુ સો મચ. ધેટ એકચ્યુઅલી મીન્સ અ લોટ. મને એકચ્યુઅલી આઈડિયા ત્યાંથી આવ્યો હતો. હું મુંબઈ હતો ને 2011-12માં, ત્યારે મેં એવું નક્કી કર્યું કે હવે સિરિયલમાં થોડા ઘણા રોલ કર્યા, તો મને એવું થયું કે ત્યાં છે ને એવું હતું કે સિરિયલમાં જે કામ કરે ને ફિલ્મમાં કામ નથી મળતું, તો મેં સિરિયલ બંધ કરી નાખી. કંઈ કહેવાનું છે? હા, જસ્ટ રિન્સ ધેટ વન્સ. હા, કપ કો રિન્સ કર લેના એક બાર. એટલે એના કારણે સિરિયલ છોડી દીધી ને પછી ફિલ્મમાં શોધવા માટે થઈને મેં છે ને ત્યાં મુંબઈમાં નહીં તો 250-300 પ્રોડક્શન હાઉસ હું ફર્યો હોઈશ. અને ત્યાં મને એવું રિયલાઇઝ થયું કે જે 300 પ્રોડક્શન હાઉસ ફર્યો ને, એમાંથી મોર દેન 50% પ્રોડક્શન હાઉસીસ એ એક્ટર્સના હતા. એટલે આમિર ખાન પ્રોડક્શન, ઇલ્યુમિનાટી, સૈફ અલી ખાન, શાહરૂખ ખાન, રેડ ચિલીઝ, અક્ષય કુમાર, હરિઓમ પ્રોડક્શન, એટલા બધા પ્રોડક્શન ફર્યો, બધા એક્ટર્સના પ્રોડક્શન મને દેખાયા. એટલે એના કારણે મને આમ એવું થયું કે મારું પણ એક પોતાનું પ્રોડક્શન હાઉસ કરીશ હું ભવિષ્યમાં. અને લકીલી એટલે પેલું કહેવાય ને મેનિફેસ્ટ કરેલ, મને એક ફિલ્મ ઓફર થઈ એઝ એન એક્ટર, અને વિપુલ સરે જ મને લોન્ચ કર્યો ગુજરાતી ફિલ્મ. એટલે એના પછી મેં બહુ જ બધી ફિલ્મો, 500-700 ફિલ્મો 2 વર્ષમાં જોઈ નાખી. અને પછી મને એવું નક્કી કર્યું કે મેં એવું પોતાનું પ્રોડક્શન હાઉસ હોવું જોઈએ. એટલે મેં થોડા નાના પ્રોજેક્ટ, શોર્ટ ફિલ્મના પ્રોજેક્ટને બધું જાતે હેન્ડલ કરવાનું ચાલુ કર્યું. અને પછી ધીરે ધીરે 2018માં પહેલો પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો. અત્યારે 10 પ્રોજેક્ટ મેં કર્યા. પણ હું છે ને, એટલે મારું પેશન છે બિંગ એન એક્ટર. એટલે આ જે પ્રોજેક્ટ હું એક્ઝિક્યુટ કરું છું ને, એ એઝ એન એક્ટર કામ કરવા માટે જ કરું છું. બાકી મને કોઈ અહીં ઓફર કરે ને કે ભાઈ તમે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે કામ કરશો, તો હું કદાચ ના જ કરી શકું. પણ મારા પોતાના પ્રોજેક્ટ ઊભા કરવા માટે એટલા ગમે કે મને મારા ગમતા સબ્જેક્ટ હું કરી શકું છું. અને પ્લસ જેમ કીધું ને કે ઓપોર્ચ્યુનિટી સપોઝ કોઈ ઓર ના આવે તો યુ કેન ડેવલપ યોર ઓન ઓપોર્ચ્યુનિટી. આઈ થિંક એ અત્યારે ઇન્ડસ્ટ્રી અત્યારે ગ્રોઈંગ ફેઝમાં છે, એટલે એ કોઈ બી કરી જ શકે છે. સો અમારું એક પ્રોડક્શન હાઉસ છે નાંદી ફિલ્મ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ, જેમાં હજી ફિલ્મ નથી કરી પણ બીજા બધા નાના નાના પ્રોજેક્ટ્સ કર્યા છે. પણ એ ફૂલ ફ્લેજેડ જે ફિલ્મમાં લોન્ચ થવું છે ને, એના માટે આઈ થિંક ક્યાંક કોઈક સપોર્ટ પેલું જરૂર છે કે રાઇટ કાઇન્ડ ઓફ પીપલ મળવા જોઈએ. કારણ કે ઘણા બધા લોકો તમારો ફાયદો ઉપાડીને બી જતા રહે છે. ઓલ્સો એઝ એન એક્ટર આઈ ફીલ કે આજુબાજુ બહુ જ બધું જજમેન્ટ છે કે કેમ કોઈ તમને કશું પેલું નથી જોઈ રહ્યું કે નથી પેલું કરી રહ્યું. તો આઈ થિંક એટલા બધા વાસ્ટ ઓપ્શન્સ
પણ નથી, પણ તો બી ક્યાંક ને ક્યાંક એવું લિમિટેડ ફીલ થાય છે કે ભાઈ મને એવું ફીલ થાય છે કે હજી આઈ હેવ નોટ બીન એક્સપ્લોર્ડ એઝ એન એક્ટ્રેસ, કે જે મારી કેપેબિલિટી છે હજી મને બતાવવાનો મોકો જ નથી મળ્યો. આ આપણી ફિલ્મ જે છે શુભ મંગલ ધમાલ, એમાં મેં મારા જે રંગ જોયા અને મારા જે શેડ જોયા એ જોઈને હું બહુ જ ખુશ છું, કારણ કે આઈ એમ હેપી કે દેટ કેમ ઓન ધ સ્ક્રીન, કે એ કેપેબિલિટી જે મારામાં હતી એ હવે લોકોને દેખાશે, કારણ કે રોલ એ રીતનો છે. મેં કાલે જ ફિલ્મ જોઈ, યુ ડીડ અ વન્ડરફુલ જોબ. અરે થેન્ક યુ સો મચ. એટલા માટે સો આઈ એમ હેપી કે મને રાઈટ કાઇન્ડ ઓફ પીપલ મળ્યા, એટલે લકીલી એન્ડ આઈ થિંક ગોડ્સ ગ્રેસ કે મને આ પ્રોજેક્ટ રાઈટ ટાઈમે મળ્યો, કારણ કે હું એવું ઈચ્છું છું કે ડિરેક્ટર્સ કાસ્ટ એક્ટ્રેસીસ એમની ક્ષમતા પ્રમાણે અને એ રીતના રોલ્સ ઓફર થાય એક્ટ્રેસીસને, કે ખાલી ગ્લેમર માટે નહીં, કે ખાલી લુક્સ માટે નહીં, કેવું નહીં, કારણ કે આપણા ગુજરાતમાં એટલું બધું ટેલેન્ટ છે અને કોઈ બી ક્ષેત્રમાં આપણે જ્યાં જઈએ ત્યાં બધા ગુજરાતીઓ જ આગળ છે. ક્યાંય બી જાઓ બધે જ ગુજરાતી છે, આપણા પ્રાઇમ મિનિસ્ટર ગુજરાતી છે. એટલે આઈ થિંક આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ રિયલી ન્યૂ નાઉ, અને આઈ હોપ કે એ ઓપોર્ચ્યુનિટીઝ હું જાતે બી ક્રિએટ કરું અને સામેથી બી આવે. પણ યુ આર અ નાઇસ ઇન્સ્પિરેશન, એમ કે તમે બહુ જ સરસ કામ કરી રહ્યા છો અને તમારી આખી ટીમ બહુ જ સરસ છે. થેન્ક યુ સો મચ. એટલે હું એવું રાખું કે ટીમમાં બધા છે ને પોઝિટિવ એનર્જી રાખવાવાળા લોકો હોય, અને ક્યાંય કોઈ એટલે આમ પેલું આધ્યાત્મિક એટમોસ્ફિયર છે એવું ફીલ કરાવે, એટલે બહુ પોઝિટિવ વાતાવરણ બની રહે ને, એટલે હું કોઈ એવા નેગેટિવ લોકો કે કોઈ કાં તો એવા બિહેવિયરવાળા કે એવા સ્વભાવવાળા લોકો હોય ને એ લોકો ટીમમાં ના જ રહે ને એટલું સારું, એવું રાખીએ અમે. કારણ કે તમારે ખાલી કામ કરવું છે ને, મેઇન થિંગ ઇઝ ધેટ. તમારે કોઈનું પત્તું નથી કાપવું, તમારે કોઈને કચડીને આગળ નથી જવું, તમારે ખાલી તમારો રસ્તો કરવો. અમે એક જ વસ્તુ વિચારીએ કે બેસ્ટ ફિલ્મ બનાવી છે, બેસ્ટ એને પ્રમોટ કરી છે અને બેસ્ટ રીતે લોકો સુધી પહોંચાડી, બસ આ જ એક મોટો છે. અમે બહાર લોકો શું કરે છે, બીજી ફિલ્મો શું કરે છે, વી ડોન્ટ થિંક અબાઉટ. યા વી આર ઓલવેઝ ઇન સપોર્ટ ઓફ આર ઇન્ડસ્ટ્રી, બટ વી ડોન્ટ વોન્ટ કે યુ નો કોઈ નેગેટિવ બોલાય, કે કંઈ કોઈને કચડી નાખીએ, કે કંઈ કોઈને પેલાને પત્તું કાપી નાખીએ, કે આમ કરીએ ને તેમ કરીએ, એવું બધું નથી અહીંયા કંકાશ. ઇટ્સ જસ્ટ સ્ટ્રેટ ફોરવર્ડ કામ, કે સેટ ઉપર ગયા, તમે તમારી ફિલ્મ શૂટ કરી, તમે તમારી ફિલ્મ પ્રમોટ કરી અને રિલીઝ કરી, મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ વન. એટલે બહુ જ પોઝિટિવ અને બહુ જ સરસ એટમોસ્ફિયર છે. એટલે આઈ હોપ કે આપણે બી બીજી ફિલ્મ જોડે કરીએ, જલ્દી કરીશું 100%. અને મને તો આવી જ ઈચ્છા હોય કે યુ નો સારા લોકો જોડે સારા પ્રોજેક્ટ્સ કરું, મજા આવી જોઈએ एक्चुअली काम करवानी मजा, संतोष थवो જોઈએ. हाँ. इसी के साथ शुभ मंगल धमाल आ रही है 22 में. अगर कोई हिंदी बोलने वाला देख रहा हो ये पॉडकास्ट तो उनके लिए हिंदी में प्लीज़ देखने जाना शुभ मंगल धमाल 22 मई को आपके नज़दीकी सिनेमाघरों में.